આજના આ ગુરુ પૂનમના દિવસે અમારે સુરતમાં 1.5 મહિના પહેલા જય ગોપાલ ગૌ સેવા ધૂન મંડળ ચાલુ થયું. આમ તો એ ધૂન મંડળ બીજી ગૌશાળા માટે ઓલરેડી સેવા કરતું હતું. કડતાલો વગાડી, સુરતના બધાને ખ્યાલ હશે, કડતાલો વગાડી અને જે કાંઈ લોકોની ઈચ્છા હોય એને રૂપિયા આપે, રાજીપો આપે, એ લઈ અને ગૌ સેવા કરતું. અને અહીંયા સર્વેશ્વર ગૌધામની મુલાકાતે આવ્યા અને એ બધા ગૌ સેવકોની ઈચ્છા એમ હતી કે અમારે કોબડી ગૌશાળા માટે કાંઈક કરવું. આ ભૂમિ એવી છે, જે આવે ને એને એમ થાય કાંઈક કરવું છે. જે લોકો આવે ને એને મનમાં એમ જ થાય કે અમારે કાંઈક કરવું છે. અને આ બધા ગૌ સેવકો એમ કહેવાય કે જે કડતાલ ધૂન હતું એ આપણી ગૌશાળા માટે ચાલુ કર્યું, આપણા નામથી હવે ચાલુ કર્યું. અને ટૂંક સમયની અંદર કામધેનુની કૃપા કે ખૂબ સારો એવો રિસ્પોન્સ ધૂનની અંદર અને લોકોનો, અને એમાંથી જે પૈસા આવે છે એમાંથી પૈસા ભેગા કરી અને ભાવનગર જિલ્લામાં સૌથી પહેલી આ 14 ફૂટના આઈસરની અંદર હરતું ફરતું દવાખાના જેવી એમ્બ્યુલન્સ બનાવી અને આજ સર્વેશ્વર ગૌધામને અર્પણ. આપણે જોરદાર તાળીઓથી ગૌ સેવકોને વધારે લગભગ 30 લાખના ખર્ચે આ એમ્બ્યુલન્સ તૈયાર કરવામાં આવી. ઓટોમેટિક, ફૂલી ઓટોમેટિક. ગાયને ચડાવી હોય તો અંદર ટ્રોલી આવે, હમણાં લાઈવ ડેમો આપણે જોશું બધા. એ ટ્રોલી બહાર આવે, એની અંદર 2 ગાય સુરાવી હોય તો સુઈ જાય, ઓટોમેટિક કોઈને એક જરા કઈ મહેનત કર્યા વગર ગૌ માતા સીધા અંદર વહી જાય. કદાચ ક્યાંક એવો રસ્તો હોય કે ગાયને ચડાવવા માટે ઢગલો ધૂળનો જોઈ ન હોય તો આમાંથી ઓટોમેટિક એનો આખો રેમ્પ નીચે ઉતરે અને એમાંથી ગૌ માતા તમે હકવીને એમાં ચડાવી શકો. અંદર ડોક્ટર બેહીએ કે સારવાર કરીએ કે દવા રહીએ કે એને આવવા જવાના દરવાજા, પંખા, ટોટલી સુવિધા સાથે એક હરતું ફરતું દવાખાનું ભાવનગર જિલ્લાની અંદર સૌથી પહેલું આ એમ્બ્યુલન્સ રૂપે સર્વેશ્વર ગૌધામ કોબડીમાં આ જય ગોપાલ ગૌ સેવા ધૂન મંડળે આપણને અર્પિત કર્યું છે. એકવાર જોરદાર તાળીઓથી આ ધૂન મંડળને વધાવ્યું. નાના બાળકો પોતાની કડતાલો વગાડી, આપણે તો 5 મિનિટ આમાં હાથમાં ઊંચી હાથ રાખીને વગાડીએ તો બાવડા રહી જાય. 3 કલાક હાહ લીધા વગર છોકરા વગાડે. અને ઈ કડતાલો કેવી વાગે છે અમારા સુરતના તો બધા જાણે છે, પરંતુ આ ભાવનગર અને મારું ગામડું કેવી જાણશે. એટલે દિવાળીએ 15 દિવસ સુધી ધૂન મંડળ આપણા કોબડી ગૌશાળા રોકાવાનું. આજુબાજુના જે પણ ગામ, સોસાયટી, વિસ્તારમાં કોઈને એ ધૂન મંડળની કડતાલ ધૂન કરાવવી હોય એ અહીંયા લખાવશે. રોજ રાત્રિના આ કાર્યક્રમ ત્યાં થશે. અને ભાઈબીજના દિવસે આપણી ગૌશાળામાં જે આપણે આયોજન થઈ રહ્યું છે એની અંદર એમનું ધૂન મંડળ છે. 5-6 ગામ લખાવાય પણ ગયા અત્યારથી સર્વેશ્વર ગૌધામ માટે જે ધૂન મંડળ ચાલુ થયું એમાં. અને આગળ પણ એમાં જેની ઈચ્છા હોય એ લખાવશો.